જે કુખાર મેડીમાં આટલા હક અને અધિકાર તમારી કુળદેવીને આપી દો, તે વાત ઉપર કુખાર મેડીમાં શું પ્રવચન આપ્યું આપણે ભાગ 1 માં જોશું. જે કુખાર મેડીમાં તો જેમ મને બહુસરનો મારો દીકરો ખૂબ વાલો છે, એવી રીત તમારી કુળની માતાના વાલા છો ને તમે. ભલે કદાચ તમને ખબર હશે કે નહીં હોય, પણ દરેકની માને પોતાનો દીકરો વાલો વાલો ને વાલો જ લાગે. ચાહે તમે ગમે તેટલા પાપી હશો, ગમે તેટલા અધર્મી હશો, પણ માને પોતાનો દીકરો વાલો જ લાગે. એટલે દરેકની કુળની માતા જે પોતાના દીકરાના વાલ કરતી દરેક માતાઓના મારા બહુસરના રામ. માતાનો વાલ, માતાનો પ્રેમ, હેત જેવો હોય એ તો તમે જાતે ભક્તિ કરો ને અને અનુભવ કરો ને, તારે તમને ખબર પડે કે માતાની ભક્તિ કરવાથી માતાનો પ્રેમનો વાલ જેવો મળે છે. આજ મારા સાનિધ્યમાં આવ્યા પછી તમારા અંદર હૃદયમાં એક ભક્તિનો ઉમળકો ફૂટ્યો હોય, એક ભક્તિનું ફૂલ ફૂટ્યું હોય, તો ધીરે 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 કદાચ ભલે થોડો સમયગાળો લાગતો, પણ આ ધીરે ધીરે તે કંઈક ના અનુભવ થાય છે. અમે અમારી કુળદેવીની ભક્તિ કરતા જ્યારથી થયા ને ત્યાં અમારું જીવન બદલાઈ જેવું દેખાય છે. માતા શું ના કરીએ કે તમારા માટે તો માતા શું કરે એટલું ઓછું પડે. જેમ મારા દીકરાને રાજી રાખવા માટે એ કે એ વિચારે વસ્તુ હાજર કરું, એ બોલે કરી આલું છું ને, એનું તો બરોબર છે, પણ તમારા બધાનું થાય છે ને. તો વિચાર કરો, માતા શું ના કરીએ કે કહો. આવા કાળા કળિયુગમાં તે આવી સતની ગાદીએ મારા દીકરાને બેહાડતી હોય ને, તો હું દરેકને એક સંદેશો આલું છું કે ડરવાની જરૂર નહીં. જેમ હું બહુસર છું ને, એવી ને એવી જ સતવારી ને એવી ને એવી જ રોમવારી તમારી ઘરની કુળની માતા છે, એટલું યાદ રાખજો. રામ. કોઈની દુબળી નહીં તો કોઈની પાતળી નહીં કે મારામાં સત વધારે છે તમારી માતામાં ઓછું છે એવું ના હોય. તમારી જ માં મારા જેટલી જ સતવારી હોય, હરખી જ હોય. દેવી શક્તિઓ દરેક હરખી શક્તિશાળી જ હોય. કોઈ એકથી એક ચડિયાતી ના હોય કે હું બહુચર જબરી છું તો ચામુંડા જબરી ના હોય. આવો ભ્રમ કાઢી નાખજો કે હું મહાકાળી જબરી છે તો કે છે કે સધી જબરી હોય, એવો ભ્રમ કાઢી નાખજો. દરેક માતાઓની અંદર ભગવાને સત આલ્યું છે, દરેક શક્તિશાળી છે, પણ તમારી માતાનું સત પ્રકાશિત કરવા માટે તમારા જેવા મનુષ્યની જરૂર પડે, ખોડિયાની જરૂર પડે, એક જીવની જરૂર પડે. એ જીવ, એ દીકરો, એનું કુટુંબ પરિવાર એ કુળની માતાની ભક્તિ કરે ને, તારે આ શરૂઆતની ભક્તિમાં ખાલી અમથા દીવાથી ચાલુ કરો, પણ ધીરે 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 કદાચ ભક્તિમાં એક લગાવ જાગી ગયો ને, તો તમારી માતાઓના ઢોલ નગારા ગોંબો વાગશે. આવું બહુસર બોલું. શરૂઆતની ભક્તિ કદાચ દીવાથી ચાલુ થાય, અગરબત્તીથી ચાલુ થાય, પૂજા પાઠથી ચાલુ થાય, પણ એમ કરતા કરતા તમારી માતાની મોહની લાગી જાય ને તમને, તો તમારી માં તમારા ગામમાં તમારી માતાના નામના ડંકા વગાડશે. આવું કહું. ઘેર ઘેર તમારું માતાનું સત દેખાય. ભલે કદાચ તમે ધૂણીને કોઈ ભૂવા બનવાની જરૂર નહીં, પણ કદાચ આખા ગામમાં એવી તો ખબર પડી જાય કે આની ચામુંડા કાની મેલડી જબરી છે. આખા વિસ્તારમાં એરિયામાં ખબર પડી જાય કે ઓના ઘેર જાગતું દેવ બેઠું છે. એવું તમારા ઘેર જાગતી જ છે, પણ ભક્તિ કરજો, હેત રાખજો, લગાવ રાખજો તમારી મા પ્રત્યે. તમારી માતાઓ ભૂલતા નહીં. ખાવા બેહો ને તો યાદ પહેલા છે ને તમારી માને કદાચ યાદ કરી અને પછી મોઢામાં કોરીઓ મૂકજો. જો તમારી મા એનું પ્રમાણ 100% રાખશે. પાણી પીતા યાદ કરો. પાણી પીઓ કે હે બહુચર, હે ચામુંડ, હે મહાકાળી, હે સતી, તમે જે માતાને માનતા હોય
એના નામથી કદાચ ઘૂંટડા ઘૂંટડા ભરશો ને તમારી માં એનો પ્રકાશ આખા જગતમાં ફેલાવશે. એવી પ્રેમની જરૂર છે તમારી માતાઓને, અને ખાસ તમારી કુળની માતાઓને તમારા વાલની જરૂર છે. તમે કદાચ કહેવતમાં કીધું છે ને વાપર્યું છે કે માતાને દીવા કરવાની જરૂર નહીં, 12 મહિને એકવાર દીવો કરો ને તોય માતાઓ રાજી રહેતી. તો તમારા એ જ ઘડિયાઓના તમે વારસદાર છો, એ જ વસ્તીના એ જ ઘડિયાઓના તમે વારસદાર છો, અને એ એમની જ માતાઓ છે. જો કદાચ 12 મહિને એક વખત એ દીવો કરવાથી માતાઓ રાજી રહેતી તો તમારે તો રોજ દીવા કરો છો તોય નહીં રહેતી. એનું કારણ જો હું બહુચરાવ બોલું, જે 12 મહિને એક જ વાર દીવો કરે, 8મનો દાડો આવે ને તારે કદાચ માતાજીની એક મંદિર નોના અમથા ગોખલામાં એક દીવો કરી અને નિવેદ કરે, ધૂપ ધુમાડા કરીને કદાચ માતાજી નિવેદ જમાડે, અને પછી બસ એ મઢ વખાઈ જાય, તે ધૂર ખાઈ જાય, પાવા ચડી જાય, તો સુધી હોમું જોવા ના જાય, છતાંય માતાઓ તલવારની ધારે રહેતી. ઓભર્યું છે ને? એનો મતલબ એ છે કે માતાને દીવાની જરૂર નહીં, તમારા મોટા મોટા જબરા પૂજા પાઠની જરૂર નહીં, કોઈ એના મંત્ર તંત્રોની જરૂર નહીં, પણ એને ખાલી વાલ જોઈએ, તમારો પ્રેમ જોઈએ છે કે મારો દીકરો મને ભૂલે નહીં. બસ ગમે તો હેરતા ચાલતા કદાચ સવારમાં ઉઠો ને નોકરી ધંધે જાઓ તો પેલા કદાચ માતાજીની તમારી કુળની માતાની ભક્તિ પૂજા પાઠ કરો, એના ચોલ્લો કરીને તમે ચોલ્લો કરીને જાઓ, અને મુખે કદાચ એનું નામ લઈને જાઓ કે માં 5 ડગલા આગળ રહેજે, માં નોકરી હું કરું છું, પણ માં તારે પૂરું કરવાનું છે, એની જવાબદારી તારી રાખજે. હું મેલડી આવું બોલું કે માં નોકરી હું કરું છું, ધંધો હું કરું છું માં, પણ એ ધંધો ચલાવવાની જવાબદારી માં તારી. એમ કરીને સવારમાં ઉઠો ને અને કદાચ ચોલ્લો કરીને તમે ચોલ્લો કરો ને આટલી ખાલી એને જવાબદારી સોંપી દો, એનો ઓથોરિટી આલ દો કે માં આ નોકરીમાં હું કરું છું, મનુષ્ય તરીકે તો હું જઉં છું, પણ માં આનું પૂરું તારે કરવાનું. જો તમારી માં કદાચ તમારો 10,000 પગાર હશે ને પણ 10,000 માં તમારું ઘર ચમનું ચાલશે, તમને ખબર નહીં પડે. ભલે કદાચ એક 10,000 પગાર હોય, 10,000 માં તમારા ઘરનું પૂરું ના થઈ શકતું હોય, તમે જાણો છો કે અમારું 10,000 માં પૂરું ના થાય, પણ માના આશીર્વાદ હોય ને તો 10,000 માં ચમનું પૂરું થઈ જાય, તમને ખબર ના પડે કે 10,000 પગાર લાવી નહીં તે મહિને 4,000 બચત થાય, એનો માતા કહેવાય. એ ચમની થાય છે એ તમને ખબર ના પડે, એ બધું ઓટોમેટિક સિસ્ટમ થી એની સિસ્ટમ થી એના આશીર્વાદ થી હેડતું હોય. કે માં પેલા તો અમારે કે માં 10,000 લાવતા ને તો 10,000 નો ખાડો આવતો, 10,000 ચોકથી ઉછી ના લેવા પડતા, એમ કરતા મહિને મહિને 5-5, 10,000 નું દેવું થાય તો 6 મહિને તમને ખબર પડે કે મારે 4 લાખ દેવું થઈ ગયું. થાય કે નહીં? પણ જો તમારી માતાને આગળ રાખી નોકરી ધંધો કરશો ને તો તમારી માં તમારા ધંધા પર નોકરી પર કોઈ નુકસાન નહીં આવવા દે. આની મેલડીની જવાબદારી. પણ બસ એના ડગલે ને પગલે યાદ કરવાની ટેવ પાડી દો. ડગલે ને પગલે જવાનું થાય ને ત્યારે યાદ કરવાની, આગળ કરવાની ટેવ પાડી દો. બસ માં તું આગળ થા, હું તારી પાછળ. બસ આટલું કરશો ને તમારા માટે શું ના કરે ગોડા. શું કહું કે મારા દીકરા માટે જો કદાચ આટલું બધું કરી શકતી તમારી માં તમારું ઘર ના પૂરું કરે. હું આજ હજારો લોકોના ઘરમાં કદાચ મારું સત બતાવી અને કઈક દુખિયારાના તાર્યા હોય, કઈક ની પીઢીઓ બચાવી હોય, કઈક ને કદાચ 15-15, 20-20 વર્ષે બાદ દીકરા આલ્યા હોય, આટલું બધું જો હું મેલડી સોલંકી પેઢીની માતા કરી શકતી તો તમારા માટે તમારું પરિવાર, ઘર પરિવાર ના ચલાવી શકે. પણ એમાં ક્યાંક ને ક્યાંક વાતે તમને શંકા થાય છે. શંકા એવી થાય છે કે ખુખાર મેલડી જબરી છે, અમારી જબરી નહીં. ના, પણ આ ભ્રમ કાઢી નાખજો. દરેકની માતાઓ જબરી ના, પોતપોતાના માટે દરેકની માં જબરી, દરેકની માં જબરી જ છે. એટલે તમે આવું મનમાં શંકા રાખો છો ને કે આ માતા જબરી, ફલાણાની મેલડી જબરી, ફલાણાની જબરી, તો તમારી જબરી જ છે. ખાલી એક વખત કહી દેજો કે મારી માતા જબરી, દુનિયાની નહીં. કદાચ આવો ગર્વ કરીને તમારી માની આગળ કદાચ વટ રાખશો ને તમારી માં તમારા માટે જબરી બની જશે. આવું મેલડી કહું.
ખાલી કુળદેવીની ભક્તિ કરવાથી તમારી પેઢી તરાઈ જાય એમ છે, પણ એ હરખી રીતે કદાચ નીતિ નિયમ મુજબ તમે ભક્તિ કરો ને તારે કદાચ એનું ફળ દેખાય. ભક્તિ તો બધાય કરે છે, કોણ દીવા નહીં કરતું? લો, હજારો માણસ આવ્યા છો, ચારે બાજુ આખું મેદાન ભરેલું છે, કોણ એવો વ્યક્તિ છે સવારમાં ઉઠીને દીવા બત્તી ના કરતો હોય? બધાય છે, બધાએ દીવા બત્તી કરેલી છે, છતાંય તે કદાચ તમને એનું ફળ ના દેખાતું હોય ને, એના માટે મુખ્ય કારણ છે તમને પહેલો તો સ્વાર્થ છે. કેવો સ્વાર્થ છે? મારું હારું થઈ જાય, મને નોકરી હારી મળી જાય, મારો ધંધો હારો સેટ થઈ જાય, મને વિદેશ જવાના વિઝા મળી જાય. આ કરો સ્વાર્થથી કદાચ એને પૂજો છો ને કે મારી ચામુંડ માતા તારી ભક્તિ આટલી બધી કરું છું, માં હરખી નોકરી તો એક મેળવી હાલ, આટલા દીવા કર્યા, તું ચો જઈ શું કોમ નહીં? આવું ના કહેતા, તમારી માં ચોય કોમ નહીં જતી રહે, અહીંયા જ છે, તમારા ઘેર જ છે, તમારા હૃદયમાં જ છે, એને કહેવાની જરૂર નહીં તું ચો જઈ, એને ખબર જ છે તમે શું બોલો છો, શું વિચારો છો, શું કહેશો, એને બધી જ ખબર છે. પણ તમારી માં કોમ નહીં કરતી, તમારી અરજી નહીં પૂરી કરતી ને, એમાંય તમારો ફાયદો છે. એ કહું, આ વાત કદાચ ગહેરા નહીં હશે, કોઈક મગજમાં ગોઠ બાંધે ને એ દીકરાનો બેડો પાર કરી દઉં સોલંકી પીટીની મેલડી. નોની નોની વાતે તમારી માં કદાચ તમારા કોમય ના કરે તો એવું નહીં માનવાનું કે મારી માં હોભળતી નહીં. મેં પહેલા કીધું તમારી માં દરેકની હોભર જ છે કે મારા દીકરાએ આ અરજી મારી પારે મૂકી અને મને આવી પ્રાર્થના કરી, પણ તમારી માં કદાચ તમારી અરજી પાસ કરી આલે કે નોકરીની, ધંધાની, પૈસા હલવાઈ રહ્યાની, કોઈ મોટી જબરી દલાલી, કોઈ કહેતું હોય કે માં દલાલી થઈ જાય તારા પારે, આટલું કરીશ તેટલું કરીશ, આવા સોદા કરતા, પણ તમારી માં જો એ બધી અરજીઓ પૂરી કરી આલે ને તો તમે એવા ને એવા જ રહો. તમે દુષ્ટ હો તો દુષ્ટ જ રહો, પાપી હોય તો પાપી જ રહો, અધર્મી હોય તો અધર્મી જ રહો, તમે માંસ મટન ખાતા હોય તો એવા ને એવા જ રહો. બદલાવ થાય? તમારી માને તમને સુધારવા છે ને, એના માટે તમે અરજીઓ મૂકો છો, છતાંય કોઈ માતા જગતની કોમ નહીં કરતી કે કંઈક કરતા હજુ તકલીફ વધારે પડે તો હજુ કદાચ આ થોડો ઘણો ધાર્મિક થતો જાય અને માણસ દુઃખમાં આવો ને અને દુઃખની પરિસ્થિતિ ચાલુ થાય ને તારે જ બધાને માતા ભગવાન હુજે છે. સુખમાં કોને હુજે છે? કહો, સા જગતમાં એવું કોઈ કે દુઃખમાં કોઈ માતા સુખમાં યાદ આવી? બધા દુઃખી છો એટલે આયા છો ને, તો દુઃખ તમારી માં એટલે નાખ્યું છે કે દુઃખ પડશે ને ચોક તારે કોક માતા ખોરવા નીકળશે, નકર માતાઓને કોઈ પડી દુઃખ પડ્યું એટલે મારા સાનિધ્યમાં આયા, બારે જાજીએ દુઃખ મટશે એ ઉદ્દેશથી જ આયા ને દરેક દીકરા દીકરીઓ બધાય. તો તમારી માતાએ દુઃખ નાખ્યું એનું કારણ છે કે દુઃખ પડશે ને તો એને ભોન આવશે, ખબર પડશે, જા બારે જા, સદબુદ્ધિ આવશે. હા શું ખોટું? કે બારે જા અને થોડું ઘણું નોન લે કે દીકરા માતા કોને કહેવાય, શું કહેવાય, અને માતાની ભક્તિ ચમની કરવી, રહેણી કેણી ચમની પાડવી, માતાના લાડ પ્રેમ ચમના કરવા, માતાના શું હક અધિકાર આપવા, આ બધી સમજ તને નહીં ને, એટલે તમારી માએ મારા સાનિધ્યમ સમજ લેવા મોકલ્યા છે કે જા દીકરા તું એક વખત બારે જા ને 5 રવિવાર બેસ ને પ્રવચન થોડું ઘણું વાપરી લે, એટલે હું તારા ઘેર માકાડી બેઠી છું, હું માકાડી ચમ રિહાયેલી છું ખબર પડી જાય.